પૂર્વની અંદર સમુદ્રની નજીક એક નગર હતું જેનું નામ હતું બાષ્કલ. આ નગરમાં જે લોકો રહેતા હતા એ બાષ્કલ નગરના લોકો કેવા હતા તો લખ્યું છે આળસુ, દયાહીન, પાપી, વ્યભિચારી, વેદ ધર્મથી ભટકેલા અને પરસ્ત્રીમાં આસક્ત રહેવા વાળા, સ્વચ્છંદી અને ખરાબ કર્મો કરવા વાળા એવા લોકો એ બાષ્કલ નામના નગરમાં રહેતા હતા. અને આવા બાષ્કલ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું બિંદુક. બાષ્કલ નગર એમાં એક બ્રાહ્મણ રહે અને બ્રાહ્મણનું નામ હતું બિંદુક. અને આ બ્રાહ્મણની એક પત્ની પણ સાથે રહેતી હતી જેનું નામ હતું ચંચુલા. આ કથા બહુ પ્રખ્યાત છે, લોકોએ બહુ સાંભળી છે. ભગવાન શિવ કથાના મહાત્માની અંદર આ કથા ચોક્કસ કહેવામાં આવે છે. હા, એમ કહેવાય છે બિંદુક નામનો બ્રાહ્મણ અને એની પત્ની હતી જેનું નામ હતું ચંચુલા. આ ચંચુલાની કથાને ધ્યાન દઈને સાંભળજો. ભગવાન કેવી કૃપા કરે, કેવી રીતે કરે. એમ કહેવાય છે બિંદુક જન્મથી બ્રાહ્મણ પણ એને સંગ દોષ થયો. જેવા લોકો રહેતા એની સાથે આપણે રહી એટલે સંગ દોષ તો થવાનો જ. એ કહેવત જૂની આમનમ નથી પડી, કાળિયાની બાજુમાં ધોળિયો બાંધો તો. સંગ દોષ થયો છે એટલે એમ કહેવાય છે બિંદુક છે ને એ પાપી બન્યો છે. ન કરવાના કામ કરવા લાગ્યો છે, ન ખાવાની વસ્તુ ખાવા લાગ્યો છે, મોહ ઉત્પન્ન થયો અને અત્યંત કામાતુર બન્યો છે. અત્યંત કામાતુર બની અને બિંદુક પોતાની ધર્મ પત્નીએ છોડી અન્ય સ્ત્રીઓ સાથે રમણ કરવા લાગ્યો છે. કામાતુરમ ભયમ ન લજ્જા. અતિ કામી માણસને કોઈનો ભય નથી હોતો અને અતિ કામી માણસ હોય ને એને કોઈની શરમ પણ નથી આવતી. લખ્યું છે કામાતુરમ ભયમ ન લજ્જા. હવે આ બિંદુક છે ને પોતાની ધર્મ પત્નીને છોડી અને અન્ય સ્ત્રીઓ સાથે રમણ કરવા લાગે છે. આ લખ્યું છે પત્ની ચંચુલા ભગવાનની ભક્ત હતી, સત્કર્મ કરવા વાળી હતી. પોતાના પતિને ધર્મ અને માર્ગે વાળવા માટે ઘણી જ મહેનત કરે છે. સાચી પત્ની એ છે જે પોતાના પતિને ધર્મના માર્ગે લઈ આવે. ચંચુલા ઘણી મહેનત કરે છે પણ ભટકી ગયેલો આ જીવ બિંદુક એ માર્ગ ઉપર નથી આવતો અને વધારે ને વધારે આસક્ત બનવા લાગે છે. એની પત્ની વારંવાર એને સમજાવે અને ગેરમાર્ગેથી પાછો વાળવા જ્યારે ધારે ને ત્યારે એ ક્રોધ કરે છે. શું લખ્યું? ક્રોધ કરે છે. ક્રોધ માણસને ક્યારે આવે ખબર? જ્યારે ધાર્યું ન થાય. ધાર્યું ન કરી શકે ને પછી માણસ ક્રોધ કરે. હંમેશા ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. જરૂરી છે. ભગવાન શિવે પણ ક્રોધ કર્યાની કથા છે આયા. પણ ક્યાં કરવો, કેટલો કરવો, કેવી રીતે કરવો ખબર હોવી જોઈએ. માણસને ક્રોધ ત્યારે જ આવે જ્યારે ધાર્યું ન થાય. આપણે કીધું ફલાણો ફલાણો એટલા વાગે આમ કરી નાખ્યું ને આપણે ઘરે આવીને થયું ન હોય એટલે તરત જ ક્રોધ કરવાથી બુદ્ધિનો નાશ થાય છે. ક્રોધાદ ભવતી સમોહા, સમોહા સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાને ગીતાજી પેલા આપણને કોઈ કામના થાય, કોઈ વસ્તુ લેવી છે, વસ્તુમાં મોહ ઉત્પન્ન થાય, વસ્તુ મળે ને એટલે ક્રોધ થાય, ક્રોધ થાય એટલે આપણી બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિનો નાશ થવાથી ધીમે 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 કરતા યાદ રાખો ક્રોધ ન કરવો જોઈએ. આ લખ્યું છે બિંદુક એ ક્રોધ કરવા લાગ્યો અને પોતાની પત્નીને મારવા લાગ્યો. સ્ત્રી છે લક્ષ્મીનું સ્વરૂપ છે. જેને સુખી થવું હોય એને કોઈ દિવસ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડે. જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય
ત્યાં દેવતાઓ રાજી નથી રહેતા. તમારી સ્ત્રીને તમે ગમે એમ કહો તો ભગવાનને નથી ગમતું. યત્ય પૂજ્યંતે નારી રમંતે તત્ર દેવતા. નારીનું સન્માન થાય ત્યાં જ દેવતાનો વાસ. બિંદુક એમ કહેવાય છે, બિંદુકનું ધીમે ધીમે પતન થવા લાગ્યું છે. એક સમય એવો આવ્યો કે પોતાની પત્ની તરફ પોતાનું કર્તવ્ય છોડી માત્ર વ્યભિચાર કરવા લાગ્યો. અને એમ કહેવાય છે પોતાના પતિ તરફથી પ્રેમ ન મળતા આ ચંચુલા પણ માર્ગ ભટકી છે. સંગ દોષ અને બીજો સ્નેહ ન મળવાથી બે દોષ થયા છે. માર્ગ ભૂલી છે, પર પુરુષના પ્રેમમાં પડી છે. ચાર પુરુષનો સંગ કર્યો છે અને પરિણામે એક દિવસ એના પતિને વાતની ખબર પડે, એનો પતિ એને મારે છે. ત્યારે બુદ્ધિ જેની બગડેલી છે એવો પુરુષ એને એમ કહે છે કે તારે વ્યભિચાર કરવો હોય તો કર, પણ તું મને પૈસા લાવીને આપ, મારે કમાવા ન જવું પડે. અને ટૂંકની અંદર વાત કરું છું. હવે અહીંયા બિંદુક અને ચંચુલા બંને વ્યભિચારી, બંને સ્વેચ્છાએ હવે કોઈની બીક રહી નથી, વિચરણ કરવા લાગે. સમય જતા યુવાની ગઈને એટલે વૃદ્ધાવસ્થા આવી. વૃદ્ધાવસ્થા આવવાથી એમ કહેવાય છે ઇન્દ્રિયો શિથિલ બનવા લાગી, શરીરની નાડીઓ તૂટવા લાગી અને પોતાનું કર્મ પૂર્ણ થવાથી એમ કહેવાય છે બિંદુક એનું મૃત્યુ થયું છે. અને બિંદુકે એવા કર્મ કર્યા ને એ કર્મના લીધે એને કર્મનો ભોગવટો ભોગવવા માટે એમ કહેવાય છે એને પિશાચોનીમાં જન્મ લેવા પડ્યો. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. કર્મમાંથી કોઈ માણસને ક્યારેય મુક્તિ મળતી નથી.